અવાજ આવતો હોય તો જરાક કોમેન્ટ કરી દેજો. જે લાઈવ કાંઈ વ્યુવર હાટું તો વિડીયો બનાવતા નથી તો સમજાશે. આજનો વિષય છે કે જાતિ પાતિના વાળા આખરે કોને બનાવ્યા, આની પાછળની સાજિશ કોણ. અને આજે હું કે તમે એમ કહેતા હોય કે જાતિ પાતિમાં બતાવવું નહીં, તેમ છતાંય જાતિ પાતિમાં બતાવેલા ફરજિયાત રહેવું પડે છે. એની પાછળનું રીઝન શું, કેવી રીતના આપણામાં માનસિકતામાં, આપણા મગજમાં કેવી રીતના કોઈ તંત્ર દ્વારા કંટ્રોલ કરવામાં આવ્યું અને આપણે જાતિપાતના વાળામાં હજી પણ ફસાયા છે. ભલે બોલતા હશું કે અમે જાતિપાતિમાં નથી માનતા, અમે હિન્દુ છે એવું માનતા હશું, પણ હું તમને સાબિત કરીને બતાવું કે જાતિપાતિના વાળા છે અને ક્યાંક ને ક્યાંક મનની અંદર ઠોકર લાગે છે. તમે જોયું હશે કે સરકારી સ્કૂલોની અંદર ગામડે ગામડે આપણે બધા લોકો જે કદાચ મારી ઉંમરના હશે, મારી ઉંમરથી મોટા ઉંમરના હશે, તે લોકોને ખ્યાલ હશે કે ગામડામાં જ્યારે આપણે ભણવા જતા ત્યારે હરેક જ્ઞાતિના એક સાથે ક્લાસમાં બેસીને ભણતા. પછી તે દલિત સમાજ હોય, પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય, આહિર સમાજ હોય, ગામની અંદર જેવી જે પાર્ટીની વસ્તી કે દેવી પૂજક હોય, બરાબર સાથે બેસીને ભણતા. એટલે થાતું શું કે સાથે બેસીને ભણીશી તો એકબીજાનું વ્યક્તિત્વ, એકબીજાનું કલ્ચર, એની નાતની, એકબીજાની નાતના જે નિયમો હોય, જે ભક્તિભાવના નિયમો હોય, જે એના નિયમો જ્ઞાતિવાદના હોય, લગ્ન પ્રસંગના નિયમો હોય, આ બધા વિશે સંપૂર્ણ પરિચિત હતા એકબીજા વિશે. કેમ કે સાથે બેસતા, સાથે દોસ્તી થતી, સાથે ખાતા, મધ્ય ભોજન સાથે લેતા. તો સમજવાનું છે આપણે કે આ જાતિપાતિ કરવામાં ક્યાંથી આવી, કોને કરવામાં આવી, અને આજે આપણે એમાં ફસાયા છે. એટલે આ વિઝન એટલે આપ માટે આપવાનો હું આપી રહ્યો છું કે હવે તમને કોઈ જાતિપાતિમાં બાટે નહીં. કેમ કે આવનારો સમય, મેં તમને કીધું કે વિશ્વ ચલાવનાર વ્યક્તિને, વિશ્વના પ્રધાનમંત્રીઓને ચલાવનાર એક તાકાત છે જે વસ્તી ઘટાડવા માગે છે પૃથ્વીમાં, જેના ટાર્ગેટમાં તમે ને હું છો, સામાન્ય નાગરિકો જ છે કે આને મારી જ નાખવા છે, પૃથ્વીમાંથી ખતમ કરી નાખવા છે. પછી આપણે એસો આરામનું જીવન જીવશું. એ પછી યુદ્ધ દ્વારા હોય, દવા ખવડાવીને હોય, કોમવાદ ઉપાડીને હોય કે કોઈ પણ હોય, આ બધો હિસ્સો જે છે એ આ ઉપલા પ્લાનિંગ વાળો છે. તો આની ઉપર કામ વર્ષોથી આ ચાલી રહ્યું છે. અંગ્રેજોએ રાજ કર્યું આપણા ભારત દેશની અંદર. આપણા ભારત દેશ ન તૂટવાનું કારણ એ હતું ખરેખર જાતિપાતના વાળા નહોતા. આપણને સમજાવવામાં આવે છે અને કરાવવામાં આવે છે, ઇતિહાસ પણ ખોટા લખવામાં આવ્યા છે, જેથી જાતિપાતિના વાળા એક વિચારધારા મગજની અંદર રોપી અને જાતિપાતિના વાળા કરવામાં આવે છે. ફલાણો સમાજને, ફલાણા સમાજને, દલિત સમાજને, દેવી પૂજક સમાજને, પટેલ સમાજને, દરબાર સમાજ, આહિર સમાજ, એવા ફાટા પાડવામાં આવ્યા. ક્યાંથી ફાટા પાડવામાં આવ્યા? આપણે માત્ર ને માત્ર ખાલી 25 વર્ષ 30 વર્ષ પાછળ જવાનું છે, કોઈ ઇતિહાસમાં પાછળ નથી જવાનું. તો સરકારોએ જે પણ તંત્ર ચલાવે છે આ વસ્તી મારનાર વ્યક્તિઓને, એમાં તમે ને હું સામાન્ય નાગરિક ટાર્ગેટમાં છીએ. તેને પ્લાનિંગ કર્યું હતું કે લાલચી લોકો કોણ, કયા સમાજમાં કોણ લાલચી છે, એવા વ્યક્તિઓને સિલેક્ટેડ કરવામાં આવ્યા, રાજનીતિમાં નાખવામાં આવ્યા, સમાજનો ઠેકો દઈ દેવામાં આવ્યો. સારું સારું બોલીને સમાજ પોતપોતાનો ઠેકો લીધો. એ ઠેકો લેનાર વ્યક્તિઓને કારણે આપણે ગામની અંદર જે એક સ્કૂલની અંદર ભણતા એ બધા નોખા પડ્યા. કેવી રીતના ભણ્યા આખું વ્યૂ કહું છું, સમજવું પડશે. કદાચ મારો વિડીયો ઘણા નહીં સાંભળે, કેમ કે વક્તાઓનો વિડીયો સાંભળવો છે, અસલ વિચાર નથી સાંભળવા. આ રિયાલિટીના વિચાર છે, આ કોઈ આલતું ફાલતું વિચાર નથી. ખબર પડશે તમને બધાને હવે. તો એવા ને સમાજની અંદર એવા વિષયો સ્થાપિત કરવામાં આવ્યા. બિઝનેસોમાં પણ એવા વિશેષ જાતિ ધર્મને ટાર્ગેટ કરી શકે અને મન ચાહે તેમ આપણે ચલાવી શકીએ. આપણને નાગરિકોને
એવા વિષયોમાં એવા એવા વ્યક્તિઓને હરેક વિષય બિઝનેસ અને હરેક એવી સંસ્થા અને હરેક એવા સમાજના આગેવાનો ઊભા કરવામાં આવ્યા. દાખલા તરીકે અમારા પટેલ સમાજ. હવે અમારા એમ કહેવું પડે, વિચાર સમજો તમે. દેવી પૂજકમાં હોય તો એમાં દેવી પૂજકના સમાજના મેન વ્યક્તિ ઊભો કરવામાં આવ્યો. આહિર સમાજ હોય તો આહિર સમાજના મેન વ્યક્તિને ઊભા કરવામાં આવ્યા. ગામ દીઠ, સિટી દીઠ, આવી રીતને દરેક ધર્મના સમાજને ઊભા કરવામાં આવ્યા. એક એક વ્યક્તિઓને એના દ્વારા સમાજની અંદર ભાષણ કરવામાં આવ્યું. પોતપોતાના સમાજમાં ભાષણ કરવામાં ચાલુ કર્યા કે આપણે આપણા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આપણે આપણા જ સમાજના બાળકો વધુમાં વધુ આગળ આવે ને આપણો સમાજ મોડ નીકળી જાય તે માટે આપણે સ્કૂલો ખોલશું, આ કરશું, ફલાણું કરશું, સંસ્થા કરશું જે આપણા સમાજને આગળ લઈ આવે. એવી દરેક સમાજની અંદર આવા ઊભા થયા. ત્યારે સમાજ ગાંડો હતો, ત્યારે ભોળો હતો. ગાંડો નહોતો, ભોળો હતો, દેવામાં માનતો હતો. એ ભોળાપણાનો ઉપયોગ, એ જે ભોળાપણું હતું એનો ઉપયોગ તમારો કરી ગયા. તમે તો સત્ય માટે થઈને તમે એમને સમાજના આગેવાનોને સાથ દીધો તો, પણ તમારો એ જ સાથ, એ જ સ્વાર્થ શ્રાપ બની ગયો. શું કામે? કે તમે એક પણ વિચાર ન કર્યો કે હું જે સાથ દઉં છું નિસ્વાર્થે, જે કાંઈ પણ મારી મૂડી દઉં છું, મારો સમય દઉં છું, મારો કિંમતી સમય કે જે કાંઈ પણ તમે દ્યો છો સમાજના સારા માટે, દાન રૂપી માટે, પણ તમે જેને દ્યો છો એ વ્યક્તિ, એનું અસ્તિત્વ, એની વિચારધારા શું છે એ તમે જાણ્યા વગર દીધી. એટલે પાપમાં પડ્યા તમે લોકો. આજે એનું પાપનું પરિણામ તમે બધા સમાજના લોકો ભોગવો છો. આપણને જ્યારે મોટા મોટા સપના દેખાડવામાં આવે કે આપણા સમાજની વાડી બને છે, આપણા સમાજની સંસ્થા બને છે, આપણી બેન દીકરીઓ ક્યારેય અનશિક્ષિત નહીં રહ્યા, આપણી બેન દીકરીઓને દવાખાના ખોલવામાં આવ્યા, સ્કૂલો ખોલવામાં આવી, હોસ્ટેલ અલગ કરી દેવામાં આવી સમાજના નામે. હરેક સમાજની હોસ્ટેલો ખરીદીને અલગ કરી દેવામાં આવી, હરેકના દવાખાના અલગ કરી દેવામાં આવ્યા, હરેક સમાજની સંસ્થાઓ અલગ કરી દેવામાં આવી સમાજના નામે. હવે મારા ને તમારા મન ક્યારેય જિંદગીમાં ભળવાના નથી. ક્યાંક ને ક્યાંક તો ઇફેક્ટ રહેવાની છે. કારણ કે હું તમારા કલ્ચરને નથી જાણતો, મારા કલ્ચરને જે સામેવાળો વ્યક્તિ છે, જે પણ સમાજનો છે એ નથી જાણતો. મનભેદ તો રહેશે જ. જુદા અન્ન થઈ ગયા, જુદું શિક્ષણ થઈ ગયું. નોકરી વર્ગમાં જાય ભણીને તો વિશેષ વર્ગ અને વિશેષ સમાજના સ્કૂલોમાં તો જ્ઞાન લીધું છે આપણે. તો તમે જે પણ નોકરીમાં, જે પણ સમાજના જ્ઞાન લીધું છે, જ્યાં પણ જાશો, જે નોકરીમાં જાશો, તો મનમાં અભાવ તો રહેશે જ. ક્યાં એક સિલેક્ટિક તમારા મગજને પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું હોય કે આપણે બને ત્યાં સુધી આપણા સમાજને ખેંચવાનો. હરેક સમાજને એમના જે આગેવાનો છે એના દ્વારા તમને એવા પ્રોગ્રામ કરવામાં આવે છે કે આપણો વિષય હોય તો પહેલા આપણા સમાજના ને લેવાનો, આ સમાજનો હોય તો આપણે આપણા સમાજનો એને પહેલા લેવાના, આમાં આપણા સમાજને પહેલા લેવાના. આવા વિષયથી તમારા મગજને પ્રોગ્રામ કરવામાં આવ્યા. તમારે અલગ રહેવું હોય તો રહેજો. તમારા મગજમાં એવું વિચારધારા જેને નાખી હોય એને રહેવું હોય તો રહેજો. અમારે તો એક સમાજ બનાવવો છે. ભારત દેશ એક ત્યારે જ થાય જ્યારે એક સમાજ બને. તો આવા પાડા જે પણ આપણને આવી રીતના પ્રોગ્રામિંગ કરે સમાજના નામે, મારો સમાજ હોય કે તમારો સમાજ હોય, સમાજ એ વિશેષ નિયમોને આધીન છે, નહીં કે કોઈ વ્યક્તિઓને આધીન. એમનું કલ્ચર, એમના લગ્ન પ્રસંગની વિધિ વિધાન અલગ હોઈ શકે, પણ સમાજ કોઈ બીજા સમાજ સાથેથી અલગ ન હોવો જોઈએ. એટલે આવી રીતના આપણને પ્રોગ્રામ કરવામાં આવ્યા છે, જે આપણને આજની આજ શ્રાપ રૂપી આપણને ક્યાંય ભેગા થવા નથી દેતા. હું પણ સંગઠનમાં જોઈ રહ્યો છું, અમુક સંગઠન છે અમુક વિશેષના સંગઠનમાં જ પોતાની ભરતી કરે છે, અમુક સંગઠન છે એ પોતા સમાજની જ ભરતી કરે છે, અને એક વિશ્વવ્યાપી છે એમાં બ્રાહ્મણ સમાજની વાત કરે છે.
અમુક સંસ્થા છે એ પટેલ સમાજની વાત કરે છે, અમુક સંસ્થા છે આહિર સમાજની, અમુક સમાજ છે દરબાર સમાજની, અમુક સમાજ શું છે? આ બધું શું છે? આપણે નોખા થઈ રહ્યા છીએ અને ભારત દેશને તમે વિશ્વગુરુ બનાવવા માંગો છો. કોઈ દિવસ ન બને. શું તાકાત છે તમારી? જો વિશેષ વર્ગનું કે વિશેષ સમાજનું નામ લઈને પણ એક્ઝામ્પલ તો રિયાલિટી લઈને પણ જો મારાથી બોલાઈ જાય વિડીયોમાં, તો એ સમાજ મને મૂકશે નહીં, પણ મારી વિચારધારા નહીં સમજે કે હું શું કહેવા માંગતો હતો. કારણ કે એનો ઈગો હર્ટ થાય. એ સમાજના મેન વ્યક્તિ હોય, એનો ઈગો હર્ટ થઈ જાય અને ક્યાંક આ વ્યક્તિ છે એ ક્યાંક બધા સમાજને જોડી ન જાય એવો ઈગો લાગે અને પછી સમાજને દોડાવી શકે નહીં એની પોતાની ચાલથી. આ તકલીફ પડશે. માટે કોઈ સમાજના વિશે કોઈ પણ આવું ઝેર ઝાલતા હોય, મારો સમાજ છે, મારા સમાજનો વ્યક્તિ જો આપણા સમાજમાં ઝેર ઝાલતો હોય કે બીજા સમાજ પ્રત્યે, કે આપણે આપણા સમાજને ખેંચવાનું નહીં, ક્યારેય આ વસ્તુ નહીં કરવાની. જે વિષયમાં, જે સમાજમાં, જે વસ્તુમાં, જે પણ બિઝનેસમાં જે વ્યક્તિની આવડત છે એને પ્રોત્સાહન આપવાનું. કેમને આપવાનું? જે વ્યક્તિ છે, જેનું વ્યક્તિત્વ છે એને પ્રોત્સાહન આપવાનું, નહીં કે સમાજને. નકર ક્યારેય તમે દેશને આગળ નહીં લઈ આવી શકો. તમે જોયું હોય છે ઘણા વૈજ્ઞાનિક જેવી બુદ્ધિ ધરાવતા લોકો સમાજની અંદર આજ રખડે છે, ખેતી કરે છે, ગ્રેજ્યુએટ થઈ ગયા છે, આજ એની પાસે ધંધો નથી, બિઝનેસ નથી. ત્યારે ક્યાં ગયા સમાજના લોકો? બહુ સમાજની પૈડી છે. તો તમે જે સમાજનો ઠેકો લઈને ગયા છે, જે બેઠા છો, એના વિશે કાર્ય યોજના નિર્માણ કરી શક્યા તમે? એ સમાજનો ગરીબ માણસ જે બની તમારી સમાજના લેવલથી પાછળ રહી ગયો છે, એ સમાજના વ્યક્તિ સાથે મીટિંગ કરીને એનું કોઈ તમે સોલ્યુશન કાઢવાની ક્યારે મીટિંગ કરી? એ સમાજની, આપણા સમાજનો કોઈ વ્યક્તિ પાછળ રહી જાય છે તો એ શું કામે રહી ગયો છે, એની શું ભૂલ છે? તો ભૂલ છે તો પણ એને સાબિત કરીને કયો, એમને કયો, રૂબરૂપ જઈને. સમાજના ઠેકેદારોને આ વાત કરું છું. તો એનો અર્થ એવો કે જે સમાજનો ઠેકો લઈને બેઠો છે એ કદાચ મને એવું લાગે છે, કેમ કે સમાજમાંથી ફાળો ઉઘરાવે છે, સમાજ જ આપે છે એમને ફાળો, કોઈ બીજું નથી આપતું. બીજા આપે છે તો તમે સમાજની દોરને રાજનૈતિક તરીકે લઈ જવા માંગો છો. રાજનૈતિક ફંડ તમને મળે એટલા માટે તમે એને દોરીને લઈ જાઓ છો, એટલે તમને ફંડ મળતું હોય એટલે તમે સમાજ માટે કામ કરો. બાકી સમાજના હિત માટે તો તમે કોઈ કામ નથી કરતા. કારણ કે તમને ઉપરથી કહેવામાં આવે કે આપણા સમાજના નામે આપણે જવું પડશે, આજે ફલાણો ચૂંટણીમાં ઊભો છે અને આપણે મદદ કરવી પડશે, ત્યારે આપણો ભાઈ બની જશે. ત્યારે એ ચૂંટણીમાં કદાચ બીજા સમાજનો હશે પણ રૂપિયા મળશે, એટલે આ જે સમાજનો ઠેકો લઈને બેઠો છે એ વ્યક્તિ વિશેષ સમાજને લઈને એ વ્યક્તિની પસવાડે કરી જશે અને એની રેલીમાં જશે. જ્યારે 5-10 દિવસ પહેલા કે પૂર્વમાં કે પાછળ, પછી સમાજનો વ્યક્તિ એને ખરાબ લાગતો હોય એના જ સમાજ દ્વારા. એટલે મુખ્ય લોકો કે એમ આપણે બકરાની ઘોડે, ગેદેડાની ઘોડે આપણે નાના લોકો હાલ્યા જાય છે. આપણા નાના લોકોને વિચારવું પડશે, સમાજ એક કરવો પડશે. તમે ખજૂરભાઈ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે, પૂછી લેજો ખજૂરભાઈને ફોન કરીને કે તમે જે સેવાકીય પ્રવૃત્તિ કરો છો કોઈ વિશેષ સમાજના લોકોને જ કરો છો, બ્રાહ્મણ સમાજના લોકોની જ સેવા કરો છો, પટેલ કે આહિર કે દરબારની નથી કરતો? હાલો, એટલે એ તો બધા સમાજની સેવા કરે છે બ્રાહ્મણ હોવા છતાં. તો ખજૂરભાઈને દાન પૂછી લેજો, માત્ર બ્રાહ્મણ સમાજનું જ આવે છે કે આહિર સમાજ, દરબાર સમાજ, પટેલ સમાજ, જેનાથી જે સહાય થાય, દેવી પૂજક સમાજ, બધા સમાજનું જેટલું બને એટલું સહાયતાનું દાન આવે છે. પૂછી લેજો એને, તો ન્યાય એકતા છે. પોપટભાઈ આહિર, તો શું સમજો છો? પોપટભાઈ આહિર છે એ જે પણ સેવકો, જે કાંઈ પણ વ્યક્તિઓને જેનો સહારો કોઈ નથી એવા વ્યક્તિઓને લે છે, તો એ પૂછે છે કે ભાઈ આ આહિર સમાજનો વ્યક્તિ હોય તો જ આપણે આમાં લેવાનો? હે? તો આ અસલ સંતો આ બધા છે. આવાને તમારે આગળ લેવાના. સમાજે આવા લોકો ઉપર લેવાના છે. આને પ્રમુખ બનાવાય. જલ્પાબેન પટેલ, મેહુલભાઈ બોગરા, આ બધાને સમાજનો આગેવાન બનાવાય. આવા લોકોને બનાવાય, નહીં કે પોતાનો સ્વાર્થ શેકીને સમાજને અલગ લઈને લઈ જાય. કોઈ પણ પ્રચાર હોય, સમાજના હિતની વાત હોય તો મારે સમાજની વચ્ચે જ કરવી પડે. ફોનમાં કે રૂમમાં બેસીને થપ્પા ગણવાની નો વાત કરાય.
મારા એક અંગત સ્વાર્થ હતું, મારો એક બંગલો બની જાય એના માટે મારે કેટલા કરોડો સમાજના પથારી ઘરની ન ફેરવી નખાય. પણ સમાજ આંધળો છે. એટલે કયો સમાજ પોતાની પર્સનલી સ્કૂલો ખોલી જ્યારે તમને આ મોટી મોટી વાતો કરવામાં આવી હતી કે તમારા પાછળ જે પણ આપણા સમાજના લોકો છે એ કોઈ પાછળ ન રહે, એના છોકરાઓ સ્કૂલોમાંથી વંચિત નહીં રહે. મારે બધાય સાથે ચર્ચા થાય છે, બધાય સમાજ સાથે મારા કનેક્શન છે, બધાય સમાજના લોકોમાંથી એક એક એવા મારા જે ટચમાં છે એમાં આવે જ છે. કોઈ છોકરાઓને ફી ભરવામાં નથી આવતી. અમારી પરિસ્થિતિ નબળી છે. આજે અમે વ્યાજે ચડી ગયા છે, ફલાણું થઈ ગયું ત્યારે કોઈ સમાજનો વ્યક્તિ એવા વ્યક્તિઓનો સાથ દેતો નથી. જ્યારે એ વ્યક્તિઓ સંપૂર્ણ સત્ય હોય ને સમાજ સાથે રહીને હાલનારા હોય ત્યારે ક્યાંય ગયા સમાજના હોદ્દેદારો? તમે પીડિત છો, જે સમાજ માટે દાન આપ્યું હતું, 25-50 કે રૂપિયો પણ આપ્યું હતું, તમે જ્યારે આવું કીધું ત્યારે સમાજના ઠેકેદારો કે સ્કૂલો અલગ બનાવશું ને આપણા લોકોને આગળ વધશું, ફલાણું કરશું ને આપણા સમાજના વ્યક્તિઓને બેન દીકરીઓ આગળ પડીને આગળ આવે અને નામ રોશન કરે એવું કહેનારા, ભાષણ કરનારા લોકોને તમે જઈને ફોન કરો, તમારો હક માંગો કે તમે તો આવું કીધું હતું, તો આ જે સિસ્ટમ છે એ કેમ ફેલ ગઈ? આપણા સમાજમાં કેમ ગરીબ લોકો વધે છે? કેમ આપણા સમાજમાં મકાન વગરના થઈ ગયા? કેમ આપણા સમાજના આ યુવા વર્ગ છે એ નોકરી વગરનો રખડે છે? કેમ આપણા સમાજની બેન દીકરીઓ ભટકે છે આજે? એવું તો શું થયું? તો એમનો જવાબ ન હોય તો એમને કયો ને, સિસ્ટમ બનાવો ને અસલ હોય તો. જે પણ સમાજના હોય દેવી પૂજકને હલકો ગણે બધા સમાજ. હું તો એમને હલકો નથી ગણતો દેવી પૂજકના. તમે વિચાર કરી લેજો. આજે જે પણ પ્રોફેશનલ ઓફિશિયલ વર્ગ થઈ ગયો છે, ખોટું કરતો હોય તમે એના દેવીના હમ દેજો. હવે કરોડોનું ખોટું કરતો હોય, અબજોનું ખોટું કરતો હોય છે, કોઈ પણ સમાજનો હશે, એના ભગવાનના, એના બાપ દીકરાના, છોકરાના હમ ખાઈ લેશે, પણ ખોટું સત્ય છે એ સ્વીકાર નહીં કરે. ત્યારે દેવી પૂજકની અંદર જાઓ, ખાલી એની માતાના સમ ખાઈ જાઓ. ગમે એવું પાપ કરેલું હશે તો એ ધર્મનો બાંધેલો વ્યક્તિ છે, એના દેવી સામે બધું સાચું બોલી દેશે, ક્યારેય ખોટું નહીં બોલે. અને તમે ઈ સમાજને છેલ્લી ક્વોલિટીનો, છેલ્લી કક્ષાનો ગણો છો. તમારી ઈમાનદારી તો અંદર મરી ગઈ છે. જે સમાજના લોકો પાડા થઈ ગયા છે, એના છોકરા, બાયડી છોકરા ભગવાનોના હમ ખાઈને હજારો લોકોને લૂંટીને ખોટું કરીને ખોટું સ્વીકારવા નથી માંગતા. અને એક બાજુ એવો સમાજ જે એની દેવી હાટું થઈને, એમના માતાજી સાટું થઈને જરાય ખોટું બોલે નહીં, મરી જાય પણ ખોટું નહીં બોલે. સત્ય હશે એ કહી દેશે, જે પાપ થઈ ગયું છે એ કહી દેશે. આ સમાજને જે સત્ય બોલે છે એ સમાજને તમે દેવી પૂજક તરિયાનો સમાજ ગણો. શું કોણ હલકી ક્વોલિટીના? કોણ આમાં કયો સમાજ હલકી ક્વોલિટીનો? એટલે સમાજવાદની રહેવા દો. હકીકત તો જે છે ને એ મગજમાં જે ભરવામાં આવે છે ને નાનપણથી, એ છે સત્યને તમે સાથ આપી શકતા નથી. લગ્ન પ્રસંગની વાડીઓ અલગ કરી દેવામાં આવી છે પટેલોની. એમાં પણ કડવા પટેલ ને લેવા પટેલ. દરબાર સમાજમાં પણ કંઈક ફલાણા દરબાર ને ફલાણા દરબાર. આહિર સમાજમાં પણ 3-4 પ્રકારના આહિર. રાજપૂત સમાજમાં પણ 2-3 પ્રકારના રાજપૂત. એટલે તમને એમ થાય કે આપણા સમાજમાં 2-3 ફાટા કેમ પડ્યા? એ હકીકત દરબાર સમાજ જ હોય, પટેલ સમાજ જ હોય. એની અંદર ફાટા ન હોય, વ્યવસ્થા હોય. એના માટે એનો એક જે આંબો હોય આપણી પેઢીનો, એ પ્રમાણે એમના ખાલી અલગ ચિહ્નો આપવામાં આવે છે. બાકી અલગ નથી એ કોઈ. તમે એ તમારે સમજવું પડશે. એ કોઈ અલગ નથી. કડવા પટેલ ને લેવા પટેલ, અરે કોઈ અલગ નથી. તમે કેમ આ મગજમાં આ બધાની ભૂસી ભરાવી દીધી? તમે એક ઉમિયાજીને માણે, એક ખોલરજીને માણે, એમાં એક વચ્ચેનો ફાટો આવ્યો હોય. બેયને માને મારા જેવો હોય. હું તો બધાયને માનું. એક સમાજના દેવી દેવતાઓને માનું. કોઈનું અપમાન નથી કરતા. મંદિરોની અંદર પણ એકબીજા સંપ્રદાય બધા હિન્દુના, પણ એકબીજાના નીતિ નિયમને કારણે એકબીજાના મંદિરમાં ન જઈ શકે સાધુ સંતો. ત્યાં પણ ફાટા.
હવે જે વ્યવસ્થા સમાજને એકત્રિત કરવા માંગતી હોય અને એક કરવા માટેની એની રચના થઈ ગઈ હોય મંદિરો દ્વારા, મઠો દ્વારા, હવે એ મઠો અને એ મંદિરોના સત્તાધીશ પોતે 4 તમે જોઈ શકો, 4 શંકરાચાર્ય સાથે નથી બેસી શકતા. એવી જ રીતના નીચે સિસ્ટમ હાલી આવે છે એકબીજાના સંપ્રદાયમાં. છે બધા હિન્દુ, બોલો પાછા બધા દાવો એવો કરે કે અમે હિન્દુ છે. અરે આપણને રમાડે છે પ્રજાને. આપણે ટાર્ગેટ કુલ મળીને ટાર્ગેટ, હું ને તમે સામાન્ય નાગરિકો છે જે આપણનો માઇન્ડમાં વોશ કરી નાખ્યું છે ને આપણે એની અરે ઘૂસાય છે. કુલ મળીને એ રાજનૈતિક હોય કે ધર્મ હોય, કુલ મળીને હું તમે ટાર્ગેટ છે. મારું ને બાળકોનું ને તમારું ભવિષ્ય ટાર્ગેટમાં છે. તમને શોષીને ખાવાના છે આ લોકોએ. તો મઠ મંદિરોમાં પણ તમે જોઈ લેજો કેટલા બધા સંપ્રદાય છે. હિન્દુ જ છે બધા, પોતાની જાતને હિન્દુ કહે છે. આગળ આવવા માટે વિડીયોમાં પણ હિન્દુ કહે છે, પણ એકબીજા સંપ્રદાયના મંદિરમાં, હિન્દુ મંદિરોની પાછળ તમે અંદર ઉતરશો એટલે ખ્યાલ પડશે એકબીજા સાધુ સંતો એકબીજાનો વિરોધ કરે છે. હવે આ લોકો ભેગા નથી થઈ શકતા, એ આપણા સમાજને શું ભેગા કરે? આપણે ત્યારે હવે નીચેથી ઉર્જા ઉત્પન્ન કરવી પડશે. મારે ને તમારે સામાન્ય નાગરિકોને આપણે પ્રેશર આપવું પડશે કે ભાઈ તમે કેમ વિરોધ કરો છો? બીજા એ તો હિન્દુ છે, અમે તો બધાને ભેગા રાખવા માંગીએ છીએ. તમારા કારણે અમે બધા નોખા કટકા વેરાઈ ગયા છે. દેશ રાષ્ટ્રને સુરક્ષિત રાખવાની વાત કરો છો, અખંડ ભારતની વાત કરે, વિડીયોમાં મોટીની માં ફાડતા હોય. કેવી રીતના થશે? અને આપણે આંધના થઈ એ દ્રષ્ટિ ખોલવાની છે. હું તમારી દ્રષ્ટિ ખોલવા માંગી છું. હું કોઈનો વિરોધ કરવા નથી માંગતો. તમે જ્યાં છો, તમે જે વિષયમાં કામ કરો છો, તમે જે બિઝનેસ કરો છો, તમે જે પણ નાતમાં છો, હિન્દુ છો ને આર્ય બનો. હવે શા માટે આર્ય બનવું પડશે તમારે? બધાય સંપ્રદાયમાં, હિન્દુ સંપ્રદાયની વાત કરું, એક હિન્દુ સંપ્રદાયનું જે આપણે આખો કોઠો બને છે એની અંદર અનેકો સંપ્રદાય, અનેકો મંદિર, અનેકો ધર્મ અને અનેકો નાયતવાદ છે. પણ આમ ગોળ સર્કલની બોર્ડર વિચારો તો એની વચ્ચે તમે છો એટલે તમે તો ઓલરેડી હિન્દુ છો અને તમે કોઈ નાયતવાદને માનતા નથી. તમે તો દેશ રાષ્ટ્રને આગળ લઈ જવા માંગો છો. તો આ સર્કલની અંદર તૂટીને બધાને અલગ કરી દેવામાં આવ્યા. તો આર્ય સાથે જોડાવો. આર્ય સાથે જોડાવવું પડશે આપણે. જે તમને તર્ક બુદ્ધિથી બધું કહે છે આપણો ધર્મ શું છે. દરબાર હોય, આહિર હોય, કોઈ પણ જ્ઞાતિનો હિન્દુનો હોય, એકવાર અમારી સાથે જોડાવો. હું તમને સાબિતી આપું છું, તમે પોતે સમજી જાશો. આર્ય સાથે જોડાવો. હવે તમે તમારો મેન ધર્મ તમને ખબર નથી એટલે આ ધર્મના જે ધર્મને સમજી નથી શક્યા એ પોતાની લાલચ માટે પોતે ધર્મને ભગવા પહેરી અને આજે આપણને ખોટી દિશામાં લઈ જાય છે એના સ્વાર્થ માટે કે બધા મને જ પૈકે લાગે. પણ એકતા નથી લઈ આવી શકતો. સમાજની અંદર ખોટું થાય ત્યારે એ જ વ્યક્તિ જેમ પોતે બધાને પૈકે લાગે છે ને ખબર છે કે મને પૈકે લાગે છે તો એ વ્યક્તિ છે મારું માન્ય કરશે. કઈ ખોટું કરતો હોય તો હું એવી દિશામાં આગળ વધારું કે સમાજને એકત્રિત કરે, જોઈન્ટ કરે અને સમાજમાં જે દુઃખો છે એને દૂર કરે. એની બદલે હું ભવનો કરવા માંડ્યા. જે સંસારીને જીવન જીવવાનું હતું કોણ જીવવા માંડ્યા? વિચારજો હવે તમે બધા. ક્યાં જાય છે તમારું ધન? ક્યાં જાય છે? તમે દાન કરતા પહેલા પણ એકવાર વિચારો ને. દાન ભવનોમાં નથી નાખવાનું. દાન અત્યારે રાષ્ટ્ર નિર્માણ માટે વાપરવાનું છે. ત્યારે સરકાર ઉપર તમે આશા રાખીને બેસો કે તમારું દાન છે રાષ્ટ્ર નિર્માણ માટે, ક્યારેય ન જાય. રાષ્ટ્ર નિર્માણ મારા ને તમારાથી થાય, બાકી કોઈથી ન થાય. સમજાય છે? રાષ્ટ્રની અંદર જે સરકાર ચાલે છે, રાષ્ટ્રની અંદર જે સરકારની અંદર જે પણ સરકાર હોય એમાં કરપ્શન થાય છે. એ રાષ્ટ્ર નિર્માણનો રૂકાવટ છે. કોણ કરે છે? આતંકવાદી કરવા આવે છે. જે પણ તમારા સિટી વાઇઝ કોર્પોરેશન હોય, જે પણ વોર્ડ વાઇઝ બની બેઠા છે, જે પણ મામલતદારો છે, જે પણ પોલીસ છે, જે પણ વિષયોમાં કરપ્શન કરે છે, કોઈ પણ પ્રજાના વ્યક્તિત્વનું શોષણ કરે છે કોઈ પણ રીતે, એ આપણા સમાજ
ભારત દેશ રાષ્ટ્ર અખંડતાનો વિરોધી વ્યક્તિ છે. એ અખંડતા ન લઈ આવી શકે, ક્યારેય ભારત વિશ્વગુરુ ન બની શકે. મોટી મોટી માઇક ઉપર વાત કરવાથી આ થાય નહીં. જમીની સ્તર ઉપર બધાયના વિચાર ડેવલપ કરવા પડશે, વ્યક્તિઓમાં વિચાર ડેવલપ કરવા પડશે. તમારા લાલચી વિચાર જે ભરી દેવામાં આવ્યા એ નહીં, નિસ્વાર્થ વિચાર, નિર્વિકાર વિચાર, જેનો ટાર્ગેટ પોતાના ઘર પરિવાર સંભાળવા છતાં, એમનો બિઝનેસ સંભાળવા છતાં પણ એનો ટાર્ગેટ એ જ હોય કે મારો જે રૂપિયો છે એ મારા પાલન પોષણ થાય, મારા ઘરનું પાલન પોષણ થતા વધે, એ દેશ રાષ્ટ્રના નિર્માણ માટે મૂકવું. એવા વ્યક્તિઓને જ હું દાન આપું જે કાંઈ એનું શરીર છે એ કોઈના કોઈ રીતે દેશ રાષ્ટ્રની જમીન કે જે પણ સ્તરે સુરક્ષા કરતો હોય, સાફ સફાઈ રાખતો હોય અને નીતિ નિયમો બધાને સમજાવતો હોય, નિષ્પક્ષ અને દેશ રાષ્ટ્રના નિર્માણમાં આગળ વધતો હોય, એવા વ્યક્તિને જ મારું દાન જશે. આવું બધાએ નક્કી કરવું પડશે. 5, 25, 50, 500, 1000 જણાને જમાઈને કાંઈ થવાનું નથી, કેમ કે વિચારથી થાય છે. વિચાર વ્યક્તિમાં ડેવલપ કરવા પડશે તમારે. ઘણા વિચારે કે આપણે આ સપ્તાહ કરી, ફલાણું દાન આવ્યું, એટલું દાન આવ્યું, એટલા લોકોને જમાડ્યા. સપ્તાહ હજારો વર્ષ ત્યાં થાય છે. સપ્તાહનો વિરોધી નથી, પણ સ્થિતિ સમય પ્રમાણે બદલાવી પડશે. તમારે સપ્તાહ સમજાવવાની સ્થિતિ પણ આધુનિક યુગ છે એ પ્રમાણે સમજાવવી પડશે. વ્યક્તિઓને સમજાવવું પડશે. કાંઈ એવું નવું નિર્માણ કરવું પડશે જે સમજવાની સાથે એ વ્યક્તિમાં વિચારનો ફેર પડે અને દેશના રાષ્ટ્રને માટે કામે લાગે અને પારખી શકે. રાજનેતા સમાજના નામે જે પણ લોકો આપણને મગજમાં માઇન્ડ વોશ કરી લે છે અને વિચારો અલગ કરે છે, આપણો ભારત દેશ અખંડ થવામાં જે રૂકાવટ બને છે એને પારખી શકે, એવી તર્ક શક્તિ ઉજાવી શકે, એવી રીતના સમજાવો. તમે નિષ્પક્ષ રહીએ માણસ. તમારા ભાષણ સાંભળ્યા પછી પણ માણસ નિષ્પક્ષ રહેવો જોઈએ. જે સત્ય છે એનો સાથ દે એવો ડેવલપ કરો. હવે આ સમય આવી ગયો છે. અત્યાર લગી તમે જે પીડિત થયા છો, જે કાંઈ પણ પીડિત થયા છો, એનું કારણ પણ તમારી મગજની અંદર ઘૂસેલા ભૂસા છે. ક્યાંક ને ક્યાંક તમે સત્ય નથી આવેલા. એમાં જે દૂષણ ફેલાતા ગયા ધીમે ધીમે એનો ભોગ આપણે આજે બનેલા છે. જે પણ કન્ડિશન છે, જે પણ કન્ડિશનમાં આપણે પીડાઈ છીએ, એમનું કારણ એ દૂષણ એ છે. તો મારું કહેવાનું એટલું છે કે તમારું માઇન્ડ વોશ ન કરે. તમે સત્યનો સાથ દેતા રહ્યો, ખાલી સત્યનો સાથ દો અને સત્ય સાથે રહ્યો. કોઈ પણ વ્યક્તિને મહત્વ ના આપો. વ્યક્તિના વિચારોને મહત્વ આપીને એ વ્યક્તિઓનો સપોર્ટ કરજો. કોઈ પણ વ્યક્તિ હોય, તમારી આસપાસ જે પણ વ્યક્તિઓ છે એ સમાજ નિર્માણ માટે નહીં, રાષ્ટ્ર નિર્માણ માટે જે વિચારધારા ધરાવતો હોય, દરેક સમાજને સાથે રાખીને, દરેક ધર્મને સાથે રાખીને, હિન્દુના દરેક ધર્મને સાથે રાખીને એને સાથ દો. એ વિચાર છે એ તમારા માટે આગ છે, એ એક ક્રાંતિકારી છે. એવા ક્રાંતિકારીઓને સપોર્ટ કરો. ઘણા અમારે છે રોડ રસ્તા પર, હું એનું જીવન જોતો હોય બેસીને, તો ત્યાં વ્યક્તિઓ નીકળે, ફૂટપાથ ઉપર બેઠા હોય, 100 રૂપિયા દઈ જાય, કોઈ ખાવાનું દઈ જાય, કોઈ કપડાં દઈ જાય, કોઈ ઠેલો દઈ જાય, શિક્ષણ માટે બધી વસ્તુ પ્રોવાઈડ કરે. આવા વ્યક્તિઓ ફૂટપાથ ઉપર જે બેઠા હોય ને, તેમને સંસ્થાઓ કેટલી જાતની અમારી સંસ્થા હાલે છે રાજકોટની અંદર, એ પણ આવે, એ પોતાનો ધર્મ નિભાવે એવા લોકોને દઈ જાય. પણ ખ્યાલ નથી એમને કે આપણે કેમની સેવા કરવી જોઈએ. હવે એ વ્યક્તિઓ જે ફૂટપાથ ઉપર છે શું કરતા હોય? પત્તે રમે, ગાયરું બોલે, બાંધે, એ જ ફૂટપાથ ઉપર અંગે મૂતરે અને ગંદકી કરે. અને આસપાસના એરિયાઓમાં બને ત્યાં લગી ચોરી પણ ઘણા એમાં કરે. એમાં પણ વર્ગ હોય, ચોરી બધ કરે, નકરી ગંદકી કરે. આજે ભારત દેશે સફાઈ અભિયાન ઉપાડ્યું છે. રોડ ઉપર જ બધું કચરો, મતલબ બધાને નુકસાની. એને તમે જેટલા પલવા પૂછવા દો એટલી નુકસાની. એટલે એક કેબિન ચાલે છે એની આસપાસમાં, જે આ વસ્તી રહે છે એની આસપાસમાં. એટલે મેં પૂછ્યું કે ભાઈ આના બાળકોને ભૂખ્યા હોય તો આપણે, તો કેબિન વાળા વ્યક્તિએ સત્ય અમને જણાવ્યું
કે એ વ્યક્તિ જે ફૂટપાથ ઉપર જે આ પત્તે રમે ને જેને બધા પૈસા દે છે, ટિફિન દે, ખાવાનું કપડાં દે છે, એ વ્યક્તિનું બાળક, એક નાનું અમથું બાળક રોજની 150 રૂપિયાની ખરીદી ચોકલેટ ને વેફર ને સોડા ને એવું પીને વાપરે છે કેબિનમાં. ત્યાં કેવી રીતના એ ગરીબ હોય? મતલબ તમારું દાન છે એ ફેલ જાય છે. ઘણી સંસ્થાઓનું દાન ફેલ જાય છે. આના માટે આપણી પાસે યોજનાઓ હોવી જોઈએ. શું કરવું જોઈએ? તો આવા જે ફૂટપાથ ઉપર છે, જે દેશને ક્યાંય કામ આવતા નથી, તો એને મારી તો ન ખાય નહીં. તો આપણે આ લોકોને એગ્રી કરવા જોઈએ કે તમને એક ભવન ઊભા કરી દઈએ. એ ભવનની અંદર તમારા બાળકોને એવું આધુનિક શિક્ષણ આપીએ કે તમારી પેઢી છે એ આગળ વધે. એ ભવનનું નિર્માણ થાય, આ બધાને એની અંદર રાખી દેવા જોઈએ. એના બાળકોને શિક્ષણ આપવાનું, જે પણ ખાવા પીવાનું, કપડાં ધોવાનું કે જે પણ ભવનનું સાફ સફાઈની વિષય છે એ આ લોકોને આપવાના. કારણ કે એના બાળકો એમાં ભણે છે. જો એ એના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માંગતા હોય તો એ ભવનની અંદર રહે અને આખું જ્યાં સુધી એની પેઢી સુધારો ન થાય, જે એનું બાળક શિક્ષણ લઈને ક્યાંય નોકરીએ ન ચડે ત્યાં લગી ભોગ આપે, બાકી ખાવા પીવાનું જે કાંઈ પણ છે એ સંસ્થા એને આપે, તો તમારા એ જે યોગ છે એ કામયાબ બને. કારણ કે એનું બાળક જ્યારે ભણતું થઈ જાય, કમાતું થઈ જાય, પછી એ પરિવાર એક અસલ વર્ગમાં આવી શકે. જો એવું કરવા છતાં પણ આવા વ્યક્તિઓને નથી કોઈ ભોગ દેવો એમાં, તો આને કૂવામાં નાખી દેવાય. એ દેશને રાષ્ટ્રનું રક્ષણ ન કરી શકે. એ મારા ને તમારા બાળકો માટે કાલે ભવિષ્ય માટે નુકસાનકારક જ છે. આવા લોકો એક રાતની પ્રેરણા થાય કે ફૂટપાથ ઉપર બેસી તો આ દુનિયા તો ગાંડી છે, આશાવાદી જીવન બનાવી દે, એવી પ્રેરણા થાય આપણા લોકોમાં હોતી. કોઈ જોવે તો આને મળી જાય, જોવો જોઈએ, આમ કઈ થાય તો ક્યાં બીવાનું છે, આ ખાવા પીવાનું એ ફૂટપાથ ઉપર બેઠા મળી જ જાય, ભગવાનને દીધું જ છે, એવું આવી વાત કરતા હોય. અરે ભગવાને નથી દીધું, ભગવાને તમને જે દીધું છે ને એ ખોટી દિશામાં તમે જીવો. એવા વ્યક્તિઓને સપોર્ટ કરો ને, જે આખા સમાજ માટે કાર્ય કરતા હોય. એ સમાજને આગળ લઈ આવશે, એને સપોર્ટ કરશો તો એ દોડશે. એટલે કોઈ એમ ન કહેતા કે મારે, હું તો મારું કરી જ લઉં છું, મારી રીતે મારું હાલે છે, મારે રામની દયા છે, મારે 1 રૂપિયો, આજે 2 વર્ષ છે, 1 રૂપિયો મારી પાસે નથી, પણ મારું કામ થાય છે. ભગવા પહેર્યા ને એટલે બરોબર. એટલે એ એમ ન કહેતા મારે કોઈનું કંઈ જોતું નથી, પણ તમારી આસપાસ જે કામ કરે ને એને હું કહું છું કે એ લોકોને તમે સપોર્ટ કરો અને એમને કહો કે તું આ જે તારી દિશા છે એમાં વધુ આગળ વધ. કાંઈ જરૂર પડે તો હજી અમે બેઠા છે, કાંઈ પણ સપોર્ટ પડે તો બેઠા છે. દેશને રાષ્ટ્રનું નિર્માણ જે કરે છે એવા લોકોને નિષ્પક્ષ રાખીને ધર્મને સાથે જોડવાનું કામ કરે છે એવા લોકોને એને આપો સપોર્ટ, પૂર્ણ સપોર્ટ આપો. જે પણ દેવાતો હોય એ જ દેશ રાષ્ટ્રનું નિર્માણ કરશે. એ તમારા બાળકોનું ભવિષ્ય નિર્માણ ત્યારે થશે. સમજાય? બાકી આ રાજનેતા તમારી ઉતારી લેવાના પણ નહીં. આવનારો સમય આ જ વર્ષમાં સમય તો ખરાબ જ છે. યુદ્ધ તો થશે એ કહી દીધું મેં તમને આગલા વિડીયોમાં. યુદ્ધ પણ ફાઇનલ જ છે. કોઈ કરે ન કરે એવા રાજનેતાની આશામાં હું તો બેસતો નથી, પણ યુદ્ધ થશે એ આપણા ભગવાનના સિગ્નલ છે. પણ સમય પણ ખરાબ છે. આવી પરિસ્થિતિમાં આંતરિક સુરક્ષાની જ્યારે વાત આવે તો આપણા દેશદ્રોહીઓ છે આપણી સાથે, આપણી આસપાસ છે, બાંગ્લાદેશી રોહિંગ્યા જે છે આપણી પાસે, એને તમે કેમ હેન્ડલ કરશો? તમારી પોતાની યોજના શું? તમે કેવી રીતના હેન્ડલ કરશો? માની લો કે એવું કોઈ દેશની સુરક્ષા ઉપર ખતરો બને, આગજની કરવાના કે કરફી લગાવવાના પ્રયાસ કરે કોઈ દેશ વિરોધી તાકાત આપણા દેશની આંતરિક સુરક્ષામાં, તો તમે લોકો શું કરશો? તો તમારે લોકોએ શસ્ત્ર માથા દીઠ ઘરમાં રાખવા પડશે. બહુ ઇમરજન્સીથી તમારી આત્મસુરક્ષા માટે જે પણ હથિયારો, જે પણ વસ્તુઓ કામ આવે તેને તમારે અત્યારથી પૂર્ણ તૈયારી કરી લેવી પડશે. એનો યુઝ માત્ર ને માત્ર દેશ વિરોધી તાકાત માટે જ વાપરવાનો તૈયારી કરશે. ફાલતુ અંદરો અંદર બાંધવામાં ન કરતા. એ પણ હું કહી દઉં, જે દેશ વિરોધી તાકાત છે, કોઈ ધર્મ વિશેષની વાત નથી કરતો. ધર્મ વિશેષ હોય એ હાલતું હોય એ હાલવા દેવાનું, પણ જ્યારે યુદ્ધ થાય ત્યારે કોઈ પણ યુદ્ધના વિરોધમાં કે દેશના વિરોધમાં કાર્ય કરે એ દેશદ્રોહી હોય કે પછી કોઈ પણ સમાજનો હોય, ત્યારે એની સામે લડાઈ લડવા, એનાથી સુરક્ષિત રહેવા માટેની તૈયારી પૂર્ણ કરી લેજો.
આવનારા સમયમાં પોલીસ તંત્રની ચડ્ડી ભીની કરવાના છે. આ લોકોની આખી આર્થિક યોજના બહુ જબરજસ્ત બનાવેલી છે. ફલાણો કોલ કરશે, ફલાણી જગ્યાએ બોમ્બ છે, ફલાણી જગ્યાએ આવું થયું છે, ફલાણી જગ્યાએ આવું થયું છે. આવું કરીને પોલીસ તંત્રને હેરાન કરી દેવાના છે. પોલીસની નીંદર હરામ કરી દેવાના છે. આ યોજના છે, સમજાય? એ હવે કોને સમજાશે? કામ થાય ત્યારે જમીન ઉપર. પોલીસ તંત્રને ક્યાં કામ કરવું, કઈ જગ્યાએ કરવું, આટલી મોટી આફત આવી ગઈ છે, શું કરવું એ હવે તમારે વિચારવાનું. મેં અત્યાર લગી પોલીસે મોટા કર્યા લોકોને, આઈનો જ છે ને, આપણે પોગી જશું. પણ તમારું તંત્રને એ બખેડવામાં હવે સક્ષમ બની ગયા છે. તમારા તંત્રને બખેડવા ભારત દેશની અંદર રહીને તંત્ર સ્વતંત્ર બની ગયા છે અને યોગ્ય બની ગયા છે. તમને કેમ બખડવાના ને? સારી રીતે એની પાસે યોજનાઓ છે. તમે એક બે પીએફઆઈ ઉપર બેન્ડ મારી, ફાઇલ ઉપર બેન્ડ મારીને ક્યારેય પીએફઆઈ ને બંધ ન કરી શકો. એવા વિષયો છે કે પીએફઆઈ નો વ્યક્તિ છે હું સાબિત કરી ન શકું, પણ એ પીએફઆઈ વ્યક્તિ છે હું એવું કહી શકું, સાબિત ન કરી શકીએ. સમજાય ને? તો એ કેટલી આંતરિક રીતે કામ થતું હશે. એને કોને સગાવ્યા? કે લોકલ છે ને, દારૂ વેચે છે ને, હપ્તા મળે છે ને આપણને, ડ્રગ્સ વેચે છે, હપ્તા મળે છે ને, આપણને આવે છે. આ વિચારીને ભેગું કર્યું. હવે એ જ નોકરી તમારી જે છે ને એ પરસેવો વરાવી દેશે, સડી ભીની કરાવી દેશે. શું કામે? કે ઉપરથી રાજનેતાઓ તમને પ્રેશર કરશે. એક બાજુ એમ કે છે ફલાણી જગ્યાએ બોમ્બ છે, ફલાણી જગ્યાએ આતંક ફેલાનો છે, ફલાણી જગ્યાએ મર્ડર થયું છે. આવા હજારો ફોન જ્યારે એક પોલીસ ચોકી ઉપર આવશે ત્યારે તમે શું કરશો? એ તો એની યોજના છે તમને ઠકવવાની. અને માની લો કે તમે ના ગયા, તમને ખબર પડી ગઈ કે આની યોજના છે, અને એવી યોજના કરીને બેઠા હોય કે જ્યાં ન આવે ત્યાં જ આપણે બોમ્બ વિસ્ફોટ કરી દેવો, એટલે પોલીસ તંત્ર ઉપર તોય આવી બને, તો શું કરશો? હાલો, આ યોજના બતાવી મેં તમને, સાબિત નથી કરી શકતો ને એટલે તમને તકલીફ થઈ ગઈ. પણ હવે આ સમયમાં જોવા મળશે તમને શું કરશો. પોલીસ વાળાઓને કહું છું, તમે સામાન્ય નાગરિકોની કમ્પ્લેન ઉપર ધ્યાન ન દીધું. તમે જે પણ મર્ડર થયા, જે પણ લૂંટાણા, વિધર્મીઓને ટાર્ગેટ કરીને જે પણ કીધું, ત્યારે તમે એને ઘટના, સામાન્ય ઘટના સમજી. જ્યારે રોડ ઉપર પોસ્ટર લાગતા હતા ફિલિસ્તીનના, જ્યારે ફિલિસ્તીનના ઝંડા ફરકતા હતા, જ્યારે દેશ વિરોધી નારા લાગતા હતા, જ્યારે સોશિયલ મીડિયાની અંદર અભદ્ર હિન્દુઓ વિશે અસમંજસ ફેલાય એવા કન્ટેન્ટો જોરદાર સોશિયલ મીડિયાની અંદર ફેલાતા હતા, આતંકવાદીઓ મળ્યા, આ બધું જે થતું હતું એને તમે સામાન્ય ઘટના સમજી. અને જે ઘટના બાદ કમ્પ્લેન કરે એ વ્યક્તિને પણ તમે ગાયબ કરી દો. સામાન્ય સમજીને એ ઘટના તમે લોકોએ ઈ આજ પરસેવો વળશે તમને. ઈ યોજના કોઈ સામાન્ય ઘટના નહોતી. જે પણ દેશ વિરોધી તાકાતને સમર્થન આપતા હતા ભારત દેશની અંદર, જે પણ લોકો સોશિયલ મીડિયાની અંદર ભારત વિરોધી અને ફિલિસ્તીનને સમર્થન આપતા હતા, એ કોઈ સામાન્ય યોજના નથી. એ દરેક લોકો ભારતમાં રહીને, મારીની તમારી સાથે રહીને આતંકવાદી પીએફઆઈ ની જડ છે અથવા તો આઈએસઆઈ ની જડ છે. અને એના સમય, એના વિરોધમાં અમે કમ્પ્લેન કરી, અમે તમે નોર્મલ લ્યો અને એને છોડી દો છો દેશનો નાગરિક ગણીને. એ દેશનો નાગરિક નથી, દેશનો દુશ્મન આતંકવાદી છે. ઓલરેડી यहाँ રેડિકલ તૈયાર થયેલા, સમય આવવાની સાથે એને ઘાત કરવાની હતી. આ સરકારની ખોખલા કાયદાઓ કોઈ દિવસ કામ ન આવે. સરકારના ખોખલા કાયદા આજ મારા ને તમારા નાગરિકો માટે ખતરો બની ગઈ છે. સરકારના કાયદા કોઈની હેસિયત નથી કે આ વિધર્મીઓને કે દેશદ્રોહીઓને રોકી શકે. દેશદ્રોહીઓ પોતે દેશની નાગરિકતા લઈને બેઠા છે. નાગરિકતા લઈને આપણા દેશના કાયદાનો યુઝ કરીને આતંકવાદીઓ ખુલ્લા ભટકે છે.
એનો મુખ્ય હેતુ જે છે વિસ્તાર વાઇઝ, વોર્ડ વાઇઝ, ગામડા વાઇઝ એક એવું કાંડ કરવાના, 2-3 એવા કાંડ કરવાના, અંદરથી એવું અસમંજસ ફેલાવવાનું કે સામાન્ય નાગરિકોમાં ડર ફેલા થાય. એ ડરના ઉપયોગથી આપણે કાર્ય કરશું અને એ ડર ફેલાવી દીધો છે ને. ના પાડશે બધાય, પણ એ વસ્તીની પાસેથી જાવામાં ફાટશે, મનમાં ઇફેક્ટ ફાટશે. પણ અત્યારે જયારે ડિબેટમાં આવશે ત્યારે ના પાડશે ને ભાઈચારો જાગી જાય. પણ હકીકત તો એ જ છે કે તમે એની વસ્તીની અંદર જઈને તમે ગાડી લઈને નથી નીકળી શકતા. એ પણ હકીકત છે, પણ એને માનવા કોઈ તૈયાર નથી. નકરી ગલિયું કરી નાખે, ઘીસ વસ્તી કરી નાખે. હવે ગલિયુંની અંદર તમે નથી કરી શકતા, પોલીસની જીપ નથી કરી શકતી, ટકા તોડી નાખે છે. એની અંદર કેટલી વસ્તી રહેશે એ ખ્યાલ નથી, ઓરિજિનલ આંકડો ખ્યાલ નથી. બંગાળી બજારમાં કેટલા લાખ કર્મચારીઓ બાંગ્લાદેશીના કાર્ડ કાઢીને આવી ગયા છે એ ખ્યાલ નથી તમને લોકોને. અને દેશની સુરક્ષાની વાત કરો છો એટલે મેં સૌ પ્રથમ પેલા વિઝન શું રાખ્યું કે તમે જાતપાતમાં વેચાણા છો ને કોને વેચા, રાજકારણ કોણ કરે છે, પેલા એને સમજો, પછી આ વિષયને લેવા. જો એને નહીં સમજો તો આ વિષયને નહીં પોગી શકો તમે. દેશના આતંકવાદી જે તમારી સાથે બેઠા છે એને તમે નહીં પોગી શકો. એટલે મેં પેલા વિષય લીધો કે કોણ દરબાર સમાજ, કોણ આહિર સમાજ, કોણ ફલાણા, કોણ દેવઈ પૂજક. એટલે તમે હિન્દુ જ નથી. આ વાત બધી બહુ સિરિયસ છે. તમને એમ થતું હશે કે આ 45 મિનિટ 1 કલાક બૈકા રાખે. પણ મારી જે વાત છે ને હાવ રિયાલિટી છે, સંપૂર્ણ ગ્રાઉન્ડની છે. આ ઈ વાત કરું છું હું તમને. તમે ટાર્ગેટ જોવો, રાજકોટની અંદર કેટલા એવા ચોક છે. સાંભળજો, આ વિડીયો ક્લિપ મોકલજો ને ફોરવર્ડ કરજો, પેલા તો ડાઉનલોડ. રાજકોટની અંદર એવા કેટલાય ચોક છે જ્યાં સરકારી જમીન અથવા તો ત્યાં કઈ બનાવી શકાય એમ નથી. ત્યાં જુલુસના નામે, જુલુસની બધી વસ્તુઓ મૂકવાની નામે હથિયારોના ભંડાર ખડા કરી દીધા છે. 313 ના લોગા મારીલા અથવા તો એમને લીલા પતાકડા મારી ગયો. તો આવા સ્ટોરેજ પ્લાનિંગ પૂર્વક સિટીઓમાં, અમુક ચોકોમાં, અમુક એવી જગ્યાઓમાં કેબિનો ઊભી કરી દેવામાં આવી છે અનલીગલી રીતે, જેની અંદર યોજનાપૂર્વક વિશેષ વસ્તુઓ ભરી દેવામાં આવી છે. કારણ કે જ્યારે આ વિષય આવે ત્યારે આપણે ત્યાંથી પ્લાનિંગ કરીને કામ કરી શકીશું. જ્યારે હિન્દુ નકટો પોતાના કામ ધંધામાં વ્યસ્ત છે. આજે 9.5 વર્ષથી અમે આ કામ કરી છીએ, આનું રિસર્ચ કરી છીએ. અમારી વાત કોઈ સાંભળે નહીં. અને જ્યારે આવા લોકો હિન્દુ સાથે જ આપણો સંપર્ક થાય ત્યારે આપણને એવી સલાહ દેતો હોય. શું સલાહ આપે ખબર છે? કાર્યકર્તા જેટલા છે ને એની પીડા હવે સમજાવું તમને શું છે. ગૌરક્ષા કરતો હોય ને તો એને હાયર હિન્દુ હોય ને એની સાથે સંપર્ક થાય ને તો વાત કરે ને એટલે શું કે ગૌરક્ષા વાળાને ખબર, ઘર પરિવાર હચવાય. શું કામ ખબર? એની સંપર્કમાં આવ્યો છે. કાલે આ ગૌરક્ષક છે મને કહે તો ગૌરક્ષામાં ભેગો આવી, મારા જીવને જોખમ તો ખરા. એટલે એમ કે તમારો ઘર પરિવાર હશે, તું કામે લાગી જા, ગૌરક્ષા કરીમાં. મારી રિયાલિટી કહું તમને શું છે. બાયડી છોકરા મૂકી દીધા. એટલે હિન્દુત્વ માટે બાયડી છોકરા મૂકી દીધા. ગાંધીનો હે એ જ એક જ એવો વ્યક્તિ છે જે દેશને, રાષ્ટ્રને આગળ લઈ આવ્યા કે એની જાતને એમ સમજે છે. આવું કે અમે જે લડાઈ લડી છીએ કેના માટે લડી છીએ એ વિચાર્યું? પ્રોત્સાહન લેવા માંગે. તમારા બાયડી છોકરા મૂકવાની તેવડ નથી એટલે, અને તમારી જ સુરક્ષા છે. અમે જે કામ કરી છીએ તમારે પ્રોત્સાહન આપવાનું છે અમને, નહીં કે નબળા પાડવાના. અમને ગાંડા સમજે. જેટલા રાષ્ટ્રના માટે કામ કરે ને બધા ગાંડા સમજે. જે સમાજ માટે, સમાજ કલ્યાણ માટે જે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આગળ હોય એને ગાંડા તમે સમજો. આજ ભૂલ વર્ષો થયા તમે ભારતવાસીઓ બધા કરતા આવ્યા છો. કોઈ ક્રાંતિકારીને તમે ઓળખી શક્યા નથી. એ સમયમાં પણ ક્રાંતિકારીઓને તમે લોકો ગાંડા ગણતા હતા. જે તમારા ભાગની લડાઈ લડતા હતા એને લોહી વહાવ્યા ભારત દેશ માટે.
અને આજે પણ એ જ સમસ્યા છે. જે ક્રાંતિકારીઓ વ્યવસ્થિત રીતે કામ કરે છે એવા ક્રાંતિકારીઓને તમે ગાંડા ગણો છો. જ્યારે તમારે એમ કેવું જોઈએ કોઈ પણ ક્રાંતિકારીઓને કે તમે જે વિષય પ્રમાણે કામ કરો છો એ અમારા માટે યોગ્ય છે, પૈસા દેવાથી પણ કોઈ જીવ જોખમમાં નાખે એવા વ્યક્તિ નથી મળતા, એવા સમાજમાં નિડરતાથી કામ કરી રહ્યા છે, બિનદાસ કોઈ રાજનેતાઓને કે કોઈના વિચારમાં સત્યને સાથ દઈને કામ કરી રહ્યા છે, તો અમે તમારી સાથે છે, તમારા ઘર પરિવારનું અમે પાલન પોષણ કરી દેવું છું. આ શબ્દ નીકળવા જોઈએ. આજે એ લુખ્ખા અમને સલાહ દે છે કે બાયડી છોકરાનું કરાય. કરી લેજો ને બાયડી છોકરાનું. હવે પ્રમાણ તમને જોવા મળશે. તમે રાજનૈતિક સંગઠનની વાતમાં જોડાઈને રહ્યા, યોજનાઓ કરવામાં ઘડવામાં રહ્યા. હવે જયારે થાય ત્યારે એને ફોન કરજો ને બધાને કે અહીંયા આવો આવે છે કોઈ તમારી ઘરની રક્ષા કરવા. તમને જે જાગૃતતા આપવાની હતી જાગૃતતા નો આપી શક્યા, અને ભાઈચારાની માં કરવા ગયા અમુક સંગઠનો, અને હજી હાલમાં મિટિંગો કરે છે સંગઠનો ભાઈચારો કરવા હતું. હિન્દુનો પૈસો ઉઘરાવીને એના ફાળામાં એની મિટિંગોમાં એવા ભાઈચારામાં પૈસા વાપરે છે. અરે તેવડ છે તો આજે હિન્દુ જાગૃત નથી થયો ને જાગૃત કરતા પહેલા શીખો ને પછી યોજનાની માં ફાળજો. આપણે જ છે ને આપણે, પણ આપણા છે તો એનું ઓલરેડી હાલે છે, આખું ગ્રુપ એનું હાલે છે. એના ઓલરેડી એને આવવું છે તો હું ક્યાં ના પાડું છું, ભલે ને હોય આવે. એને તમારે સમજાવવા જવાને આમાં પકડવાની શું જરૂર છે તમારે લોકોએ? અસલ વાત કરીશ ને એટલે બરસે બધાને. પછી એમ કે છે કમલેશભાઈ એક કામ કરો, આપણે મિટિંગ કરી, આપણે તમારા બધા પ્રશ્નોનો હલ કરીએ. હલ મારે સમાજની કોઈ પણ વસ્તુ હોય છુપાવવા માંગતો નથી. મારે સમાજની સામે જ મૂકવી છે, સમાજની આંખું ખોલવી છે. એક તો ઓલરેડી એટલો સમાજ આંધળો છે, અને એ આંધળા સમાજનો તમે ઉપયોગ કરો છો. મારે હવે કોઈ સમાજનો ઉપયોગ થવા દેવો નથી ખોટી રીતે. સ્પષ્ટ કહી દઉં છું, મરી જવું પડે તો મરવા તૈયાર છે. કોઈ એવા સમાજનો આંધળો ઉપયોગ હું નહીં થવા દઉં. હું સમાજની આંખું ખોલીને જ રહીશ, અને સમાજને હું કહીશ કે આ તમને ફરી ફરીને તમને આ જે નડે છે આ બધું નડવા માંડ્યું, અને તમારી હાલ થઈ એનું કારણ તમે પોતે છો. એવી યોજનાઓ આપે છે ભાઈચારાની. અરે એનું એક સંગઠન છે, મેં કીધું ને ઓલરેડી એનું પોતાનું એક, જેમ હિન્દુઓમાં આહિર સમાજ દરબાર સમાજ એમ અલગ એનું એક તંત્ર છે. એમાં જેમ દરબારની છોકરીઓને લે, આહિરની છોકરીઓ લે, એનું ઓલરેડી એક સંગઠન છે. એ બની ગયા છે તો બની ગયા છે, તો એનું હાલે છે ને ઓલરેડી અંદરો અંદર લગ્ન કરે. તો તમારે રોટી બેટી વ્યવહાર કરવાની ક્યાં જરૂર છે? અને એને આમાં આવવું છે તો અમે ક્યાં ના પાડી છે? એ આખું સંગઠન મળીને કહી દઈએ કે અમે આ નામનું કહી દઈએ કે હિન્દુ ધર્મમાં અમે પરિવર્તન થઈ ગયા, અમારો આખો સમાજ છે આમાં વહી આવ્યો વિશેષ વર્ગ. તો વહી આવ્યો તો ઓલરેડી રોટી બેટીનું તેનું અંદરનું કામ હાલે છે. કોઈ વાંઢો રહે છે એનો વ્યક્તિ, કોઈ કામ ધંધા વગરનો રહે છે એનો વ્યક્તિ. હું તમે રમાડવાની વાત કરો સમાજને? ભાઈચારો ભાઈચારો ભાઈચારો. અરે ખોટીના પેટના તમારા ધંધાને બંધ કરો ને તો સારી વાત છે. શેનો ભાઈચારાની વાત કરો તમે? આજે હિન્દુ આટલો હુઈ ગયો છે, સમાજના નામે તોડી નાખ્યો છે, એને ભેગો કરી શકવાની તેવડ નથી તમારામાં, અને ભાઈચારાની માં ફાળો છો તમે. મેં સમજાવ્યો ને વિષય કે એનું એક રીતનું આખું ટોળું છે, એનું છે ઓલરેડી. એના કોઈ છોકરા કુંવારા નથી રહેતા, કોઈ અશિક્ષિત નથી રહેતા. વહી ગયા છે તો વહી ગયા છે, ધર્મ પરિવર્તન કરી લીધો છે, કરી લીધો છે. હું એના વિરોધમાં નથી. એનું કાર્ય દેશ રાષ્ટ્ર માટે સમર્પિત હશે તો છે, એમાં કોઈ મને વાંધો નથી. ભલે ને રહ્યું દેશ વિરોધી હશે તો એ પ્રમાણે, પણ એનો એક સમાજ બની ગયો છે. એમાં તમારે ધ્યાન દેવાની જરૂર નથી. સમાજને જેથી આમાં આવવું હોય છે આવવાથી પણ ફરક ન પડે, એ એમાં છે એમાં પણ ફરક ન પડે. એ દેશ રાષ્ટ્ર માટે કામ આવતા હશે તો આવવાના જ છે, અને વિરોધમાં હશે તો વિરોધમાં હશે. એને તમારે ક્યાં એને તમારે એમાં લેવા હાટું થઈને તમારે એને સગરવા જવાની જરૂર છે? આવી આવી યોજનાઓ તમને રમાડવા માટે, પ્રજાને રમાડવા માટે કાઢે છે. મને કયો એ સમાજમાં કોઈ વાંધો રહે છે કે કોઈ ધંધા વગરનો છે? આપણો એ સમાજને આવું હોય છે તો આખો સમાજ ડિસિઝન લે. જેમ એને પોતાની વાડી બનાવી નાખી, લગ્ન પ્રસંગ બનાવી નાખી, એની પોતાના સ્કૂલો બનાવી નાખી, કેપેબલ હોય તો જ બને ને. તો બનાવી નાખી છે તો એનામાં એ પણ ક્ષમતા હોય કે મારે હિન્દુમાં આવવું છે, તો એ કહી દેશે કે અમારો આખો સમાજ જાહેર કરી દે, જાહેર એક છાપામાં પત્રી બનાવીને જાહેર કરી દે કે અમે હિન્દુ સમાજમાં થઈ ગયા, અને અમે ઓલરેડી અમે પૂર્વમાં હિન્દુ હતા અને આજે અમે હિન્દુમાં હવે ગણાશું.
પોતાને ખાલી બસ આટલું જ કરવાનું છે, વ્યક્તિગત એગ્રીમેન્ટ નથી કરવાના. તો એનું પ્રમાણ દેશે, હિન્દુ બનશે તો ઈ દે, એને પ્રમાણ દેવાના છે. તમારે ક્યાં એના સગર્વા જવાની જરૂર છે? તમારે જે સમાજ ઉપર કામ કરવાનું છે એમાં કરો ને તો સારી વાત છે. કોઈને રમાડવાના ધંધા બંધ કરો. સંગઠનના નામે રમાડો છો. વ્યક્તિ નિર્માણ કરો ને, વ્યક્તિની વિચારધારા નિર્માણ કરો ને, નિષ્પક્ષ વિચારધારા તમારી કોઈની તાકાત નથી, તમે તૈયાર કરી શકો. એક જણો ગ્રુપમાં કહેતો હતો વોટ્સઅપ ખેલે કમલેશભાઈ, સોશિયલ મીડિયામાં મોટી મોટી વાતો કરે. અરે તું વાહેથી વાર કરીમાં ને મોઢે આવીને અહીંયા હું તને બતાવું, સોશિયલ મારે ભેગો આવતો જા, હું તને બતાવું હું કામ કરું છું. તારામાં એક કામ કરવાની ક્ષમતા હોય ને મને દિવસનું એક કામ કરીને દે, હું તને બતાવું રોજના હું કામ કરું છું. સોશિયલ મીડિયા ખેલવું હેલું નથી. ખેલ ને તો હાલ, તો તું સોશિયલ મીડિયા ખેલ હાલ મારી યાર. હું જે બોલું એ બોલ ને હાલ. સત્ય હોય બોલ ને, સત્યનો સાથ દે. ગમે એ લુખો હોય તો એને ખબર હોય આ સત્ય છે. વોટ્સઅપ નથી ખેલતા, અમે રિયાલિટીમાં ખેલી છે. હું થઈ ગયા ને ચૂપ બધાય, એમને થઈ ગયા, કેમ કે રિયાલિટી સત્ય નથી એની પાસે. ક્યાંક ને ક્યાંક એનો સ્વાર્થ છે. આ સ્વાર્થ વગરની વાત થાય છે. જેથી આમાં સ્વાર્થ આવશે ને તેથી કમલેશભાઈ ની બધા મૂકી દે, કેમ કે બધાને ખ્યાલ હોય કે આનો મુખ્ય ધ્યેય શું છે. મારે રાજનેતામાં જવું છે કે મારે કોઈ સંગઠનનો મુખ્ય બનીને બેસી જવું છે? આ એ પ્રમાણે વાત કરે છે કે ખરેખર સમાજને અને રાષ્ટ્રને એક કરવાની વાત કરે છે. એ ઓળખી જાય વિચારધારા ઉપર, વિષય ઉપર. મેં જો આ લખાણ તો ક્યાંય કરીને નથી રાખ્યું કે આ બધું બોલવું છે. રિયાલિટી બોલતા હોય આ વસ્તુ, આવા ડીપના વિચારો જયારે દેશ રાષ્ટ્ર માટે સમર્પિત હોય ત્યારે આવે, એ બધાને ખ્યાલ છે. સમજાય? આ કઈ વિચારે કહાની ને કલ્પના મારીને નથી આવી જતું. એટલે આ જે છે ને ભાઈચારા વાળી યોજના, એમાં કોઈ પડવું નહીં ને એવી મિટિંગમાં ધ્યાન ન દેવું. તમારા પૈસાનો દુરુપયોગ થાય છે. એ વ્યક્તિઓને જેને પણ આ કરવું છે એને 2-5 જણાને કરવા દો પાડાવને. એને રાજનૈતિક કરવી છે તો કરવા દો. બાકી વ્યક્તિ નિર્માણમાં ધ્યાન દે, મને કોઈ વિરોધ નથી. વિચાર નિર્માણ કરાવડાવે, નિષ્પક્ષ હો. તમારો સ્વાર્થ રાખીને કરો છો તો મેળ નહીં આવે. દેશ રાષ્ટ્ર અખંડ કરવું છે, દેશ રાષ્ટ્ર અખંડ કરવું બધાને ખબર છે. અખંડ કરવાના નામે, હિન્દુત્વના નામે, પોતાના પદની સીટની સ્વાર્થને કારણે, આ હિન્દુત્વના નામે, એકતા કરવાના નામે તમને તોય અલગ દિશામાં લઈ જાય. બોલો, હવે એને ખાલી પદની ને સીટની લાલચ છે, અથવા તો એમાં રહીને કોઈ બીજી ઊંચા હોદ્દે મને નોકરી મળી જાય ને આવક જાજુ થાય, એને એની લાલચ છે. અમુક સંસ્થાઓમાં ભરતી થાય. આપણી પાસે પ્રૂફ છે જ, બોલે છે. તો જ્યાં તમે માંગણી કરવા, જે વ્યક્તિ એમાં ભરતી થયો છે, જેને લાલચ છે આમાં હોદ્દો મળી જાય, ફલાણી પાર્ટીમાં ટિકિટ મળી જાય, ફલાણી એવી પાર્ટી સાથે જોડાય તો દેશ રાષ્ટ્રનું નિર્માણ થાય? વિરોધ લાગશે આરો એવો. હવે વિશ્વવિખ્યાત છો તો ગામની કોપી મારીને તમે બન્યા છો. રિયાલિટીમાં કોઈ નથી બન્યું. જાતપાતમાંથી પેલા બહાર ફટાફટ આવી જાવ, આવી જાય. ખાલી વિચારમાં ફેરને પરિવર્તન કરો એટલે એના માટે કોઈ જમીની સ્તરનું કાર્ય કરવું ન પડે. મેં આગલું વિઝન આપ્યું આ વિડીયોમાં. ખાલી તમે તમારા વિચારને ડેવલપ કરી લેજો કે આપણે કયા સમાજ બાબતે નહીં રાખવાનું, એટલે તમે નિર્માણ થઈ ગયા. હવે તમે જે કાર્ય કરો છો એને એકતામાં પરવી દેવાનું. થઈ ગયું કામ. આમાં કોઈ મારે મિટિંગો કરવાની જરૂર ન હોય. ગ્રાઉન્ડ લેવલમાં તમારી વિચારને ફેરવી દીધો, પાછળ બેકગ્રાઉન્ડમાં જઈને જઈજો. હા, ખરેખર મારા સમાજના વ્યક્તિએ મોટા આગેવાનો છે અને ખરેખર તો આપણને શું કર્યું છે, દોરાવ્યા ખોટી દિશામાં, અને તમારી એનર્જીનો ખર્ચ કર્યો છે, તમારા ફાળાનો ખોટો ખર્ચ કરી નાખ્યો છે, ફલાણું થઈ ગયું, ફલાણું થઈ. તો તમારા સમાજમાં લિસ્ટ કરી લેજો, રિયાલિટીને ચેક કરજો. મારું ન માનતા તમે જે પણ સમાજમાં હોય લિસ્ટ કરી લેજો તમારા સમાજમાં કેટલો વર્ગ પાછળ રહી ગયો છે. હવે વર્ગ પાછળ રહી ગયો છે, કાંઈ વાંધો નહીં. એમાં કોઈને કુટેવ હોય તો એ કુટેવ મૂકવાની બધાના સોલ્યુશન હોય. કુટેવ મૂકવા માટેના પ્રયાસ કરો. અને જે પાછળ રહી ગયો ઓલરેડી કામ ધંધો કરે છે ને આગળ નથી આવતા, તો એને આગળ લઈ આવવા માટેની યોજનાઓ બનાવવાની. તમારા જે સમાજના લોકો છે એની સામે સીધી સમક્ષ રજૂ કરી દો. એમાં ક્યાં વિચારવાનું મિટિંગનું આવે? જો ખરેખર સમાજ માટે આગળ વધતો હોય તો એ વ્યક્તિ તરત જ મૂકા ભેગું જ કહે કે વ્યક્તિઓને હાજર કરો, આપણે તાત્કાલિક એની ઉપર કામ કરવું છે. જેને કામ કરવું છે એ વિચારશે નહીં. કાગરિયા ઉપર ન હાલે. કાગરિયા તમારું ભવિષ્ય નક્કી ન કરે.
ભવિષ્ય નક્કી થાય વર્તમાન સમયમાં. તરત એ વ્યક્તિને બોલાવે ને કે ભાઈ તમારે કેટલા રૂપિયાની જરૂર છે, અથવા તો તમારે શું કાર્ય છે, તમારી ક્યાં જમીન ફસાણી છે, શું છે, કોણ ખોટા લે, એનું ડિસિઝન લઈ આવે. અને અમુક કોર્ટ કચેરીમાં જાઓ એટલે મારે એક આવ્યું છે વોટ્સઅપમાં, મારે ઓલી જે લાદ્યું તોડી તેના વિશેનું કોર્ટમાંથી સમન્સ આવ્યું, એક તારીખ વહી ગઈ, અમને કાંઈ ખ્યાલ નથી. આ બધું જાણી જોઈને હોય, પેલી તારીખ જવા જ ગયા લોકો. પછી એક ફોન કરે કે તમારી તારીખ વહી ગઈ છે, આવનાર તારીખ આ છે. એટલે પહેલી તારીખ મને ન દીધી કોર્ટમાં, એટલે એના માટે વકીલ રાખવો પડે. હવે મને ખબર છે મારી યાર હું વકીલને સમજાવું, વકીલ તમને સમજાવે એમ ઘટના નહીં. કેસ પણ સાથે લડતા જાતે લડતા શીખવું. કોઈ વકીલની જરૂર નથી. વકીલ એટલે એમ સમજો કે આ સરકાર છે આપણને ઘૂસવીને રાખવા માંગે છે. વકીલ મને લાંબુ ખેંચી જાય કોર્ટમાં. એટલે સરકારની એક વિચારધારા એવી છે કે તમને ફિલોસોફીમાં પણ ફસાવી દે. તમે કોઈ પણ તર્ક કરો ને તો કામ ઓછા થાય ને તર્કમાં જીબાનીમાં તમારું હાયલું જાય, આખું જીવન આમાં જ હાયલું જાય. તો રિયાલિટીમાં કામ જમીન ઉપર કેમ ઉતારવાનું એનું પણ વિચારી લેજો. કોર્ટ કચેરીની વસ્તુ એટલે ગોઠવી છે કે તમે જો સત્યનો અવાજ ઉઠાવો ને તો કોર્ટમાં તમારો કેસ ઠોકી દે, એટલે તમે એમાં પડ્યા રહ્યો. પછી આ જે વિડીયો ઉતરે છે ન ઉતરે અને વ્યસ્ત થઈ જાવ તમે, અને એમાં એ લાંબુ ખેંચી રાખે. તારે લાંબુ હાઈલ જાય ત્યાં લગી વકીલ રાખવાના નથી. પૈસા તો ક્યાંથી રાખવો વકીલ? લુખો છો, કાંઈ ન મળે. વકીલ નથી આપણી પાસે. સત્ય છે મારી પાસે, સત્ય જોતું છે. કોર્ટને, સરકારને સત્ય જોતું છે મારી પાસેથી. સત્ય દઈશ, બોલો. હું ભરોસો માનું. જેથી ખોટું હોય ને તેથી આપણે કોર્ટનું નહીં, હું લખીને દેવા માંગુ છું. તમે મને માન રાખજો. તમે તેથી ગોળી મારી નાખજો, કોઈ જવાબદાર નહીં હોય એ વ્યક્તિ. હાલો, જેથી ખોટું નીકળે ને, મારો સ્વાર્થ નીકળે ને, તેથી મને ન્યા ગોળી મારીને ઠાર કરી દેજો. દેશ રાષ્ટ્રની સિવાય કોઈ બીજી વાત નીકળે તો. મારી વાત બધી સત્ય જ છે. સત્ય લેવું છે તેવડ, સત્ય સાંભળવાની તેવડ છે. સરકાર હોય, ઘરબાર હોય, ઘરબાર હોય, કે મારો પરિવાર હોય, કે મારો સમાજ હોય, સત્ય સાંભળવાની તેવડ છે તો રહીજો મારા ભેગા. તમારી પોતાની આંગળી દબાતી હોય સત્યમાં તો મને રોકતા નહીં. મારી કહાની સાંભળવી હોય સત્યની, છૂટ છે. કોમેન્ટ કરજો. તમને કોઈ પણ એવા પ્રશ્નના જવાબ ન આપી શકું તો કહેજો. પર્સનલી જિંદગીના પ્રશ્ન પૂછવાની છૂટ. જો રિયલ કોઈ પણ શબ્દ ઉમેરા વગર બોલું તો મને કહેજો. હવે હામું આવી જવું પડે એમ છે. આ દેશ રાષ્ટ્રની વાત છે એટલે હામું આવીશ. કોઈ પણ લેવલની વાત પૂછી શકો તમારે, કે ક્યાં હતા ને કેટલા રિલેટેડ હતા, તમારા રિલેટેડ કેટલા હતા, તમે ક્યાં ક્યાં સંબંધ બાંધ્યા. તમે તમારે એવા શબ્દ પણ પૂછી લેજો. તમને 100% જવાબ ન દઉં તો મને કહીજો કોઈ પણ. હા, એક વસ્તુ એક આડી ખાલી એટલી આવશે કે જે વ્યક્તિ મારી યારે સંકળાયેલો છે એની ક્રેડિટની કોઈ આબરૂ ન જાય, એટલા માટે એ વ્યક્તિનું નામ લેવામાં નહીં આવે. હા, ભલાઈ કરી છે, સમર્પિત છે દેશ માટે, તો એનું નામ દઈશ. એના ગુણ જોઈને એ વ્યક્તિ સારું કરતો હોય છે અને એને સ્વીકારે એમ છે સમાજ, એટલે એનું નામ મળશે. બાકી મારી પર્સનલી ડિટેલ જેને પણ જોતી હોય દઈ દીધો. દેશ રાષ્ટ્ર માટે મેં મારું જીવન ખુલ્લું મૂક્યું છે. મારે અહીંથી કાંઈ લઈને જવાનું નથી. હું દેવા આવ્યો છું. જેને જોતું હોય લઈ જાય અને મારી સાથે જોડાય. બરાબર? જેને જોતું હોય લઈ જાય, મારી સાથે જોડાય. કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ જાતનો મારો પર્સનલી પ્રશ્ન જે મને કહેવા માંગતા કમલેશ આમ છે, તેમ છે, ફલાણું છે, હું તમને પ્રોપર જવાબ દઈશ. સત્ય દઈને જવું છે મારે, કોઈ જૂઠાણું નથી દેવું. જે છે એ હકીકત દઈને જાય છે. હવે તમારે જોવાનું છે સત્ય સાથે રહેવું છે કે ખોટાઓનો સાથ દેવો છે, કે તમારા સ્વાર્થ માટે તમારે મને મારી નાખવો છે. જય શ્રી રામ, જય કલ્કી.